ભાજપ વડા કદાચ 1 મહિનો જેલમાં નાખશે, 2 મહિના જેલમાં નાખશે, 3 મહિના જેલમાં નાખશે. મિત્રો, આપણે જેલથી ડરવાનું નથી, જેલથી બીવાનું નથી. અમારો વારો આવી જાત. હમણાં આ બધું થયું કડદાકાંડ, એમાં મને તો ડિટેન કરી લીધો હતો, નહીં તો હું અત્યારે જેલમાં હોત. એનાથી આપણે બીવાનું નથી. આપણે જેલમાંથી બીક કાઢી નાખીએ એટલે ભાજપનું દોડું થઈ જાય. તમે જુઓ, ઘણા લોકો આપણે આમ આદમીમાં નથી જોડાતા. શું કામ? તમારા સગા સંબંધી હશે, ભાજપમાં મજબૂત નેતા હશે. આપણે કેવું, ભાઈ આવી જાય ને આપમાં, તો કાલે મને જેલમાં નાખી દે. અરે ગટકુડિયા, જેલથી ડરે ઈ આ નહીં, આ તો ગુજરાતની જનતા છે. અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ. આપણે જેલથી ડરવાનું નથી, પણ જેલમાં જેટલો જાઓ. આજે ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યા છે. આપણે હિસાબ કરીને રાખ્યો છે. સરકાર બને એટલે ડબલ વ્યાજ સાથે એમને નાખવાના થાય છે.